અમે તો નીકળી ગયા એરપોર્ટ જવા માટે બોમ્બે. બધા એકદમ એ હતા અને એરપોર્ટ પહોંચીને જ બેસવું પડ્યું, થોડુંક વેટિંગ હતું. ફ્લાઇટમાં બેસીને સીધા ઉડી ગયા અમે તો અબુધાબી માટે. જોઈ લો નજારો. આ અબુધાબી એરપોર્ટ પર ઉતરીને અમે બધે એક્સપ્લોર કરતા હતા કે ક્યાં જવાનું ક્યાં નહીં. આ તેમ એરપોર્ટ એટલું મોટું હતું. લોકો એમની એમાં હતા, એમની ભાષા આપણને આવડતી નહોતી. બધું ફરતા ફરતા જોતા જોતા સમજતા જતા હતા. અને ઓહો કઈ જવું છે ભાઈ, એટલે હવે બી વચ્ચે આવી જતા હતા. આ છે અબુધાબી એરપોર્ટ. અંદર ઇન્ટરનલ વ્યૂ. હું પ્લેનમાં બેસીને વિડીયો ઉતારી રહ્યો હતો. બહુ જ વેટ કરવો પડ્યો, પ્લેનને લાઈન મળતી નથી, તો એમણે થોડીક વાર લાગી, બેસી રહેવું પડ્યું. ફાઇનલી ગાઈઝ જુઓ તો હવે પ્લેન સ્ટાર્ટ થઈ ગયું છે. થોડાક સમયમાં ટેક ઓફ. બહુ લોંગ જર્ની હતી અને અબુધાબીથી જે બોસ્ટનની મારી જર્ની હતી બહુ જ લોંગ હતી. 15 hours ઉપર ઓનલી ઓન વન સીટ. જો અબુધાબી પરથી એ વિડીયો ઉતાર્યો હતો. પહેલો વિડીયો છે તો ખબર નહીં કેવો આવશે, પણ જેવો બી આવશે ઉતારીને તમને મોકલું છું. કેમ કે બધાને એવું હોય કે ટ્રાવેલિંગ પ્લેનમાં એ બી 30 કલાક માટે ગયો છે, આ છે બધા બહુ ક્વેશ્ચન હતા, તો એમ જ ક્લિયર થઈ જશે. પ્લેનમાં એક મસ્ત સ્ક્રીન બી હતી. સ્ક્રીનમાં બધું બતાડે કે તમારું પ્લેન ક્યાં ક્યાંથી જશે, કેટલી મિનિટમાં ક્યાં પહોંચ્યું, આ તે બધું મચેડ કરતો હતો. અંદર ગેમ રમી, અંદર એંગ્રી બર્ડ્સ ગેમ હતી, આ છે. પછી મૂવીઝ હતા, સોંગ્સ હતા. પણ બહુ ટાયર્ડ થઈ ગયા હતા તો સૂઈ ગયા. 5-6 કલાક આમ સ્ક્રીન જોઈ લીધી. આ છે બધું જ્યુસ આપે તમને ખાવા. અને બોસ્ટન પહોંચી ગયો. બોસ્ટન પહોંચીને જ એરપોર્ટ એકદમ ક્લોઝ હતું. ફ્લાઇટ મિસ થઈ ગઈ હતી ઇમિગ્રેશનના લીધે, તો અમને રૂમ આપી હતી એ લોકોએ. એક નાની બોસ્ટનની રીલ હતી. વેલકમ કર્યું અમારું અને પાછી બીજે જ દિવસે મને ફ્લાઇટ આપી દીધી એરિઝોના, ફિનિક્સ, લાસ વેગાસ, લોસ એન્જલસ. થોડીક શરદી થઈ ગઈ છે એટલે બોલવામાં એ થાય છે, પણ જો એરિઝોના બહાર ઉપરથી વ્યૂ એરિઝોનાનો. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા અને હવે ઘરે જઈએ છીએ. અહીંયા જ એન્ડ કરું છું. કાલે એક વિડીયો મૂકીશ કે ત્યાં ઉતરીને અમે શું શું કર્યું, ક્યાં ક્યાં ગયા અને પછી ઘરે પહોંચ્યા. એ બધું જ કાલના વિડીયોમાં આવશે. બાય.